આજે પ્રકટીકરણના અભ્યાસનો 47મો એપિસોડ અને આજે 24 જુલાઈ 2026 શુક્રવારનો આ દિવસ અને આજે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ગયા એપિસોડમાં ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો કે પેલા દૂતે આકાશ તરફ જમણો હાથ ઊંચો કરીને કઈ જાહેરાત આપેલી, કદાચ સમજવામાં ગેરસમજ થઈ હોય એવું લાગે છે, પણ ઘણા બધાએ સાચો જવાબ આપ્યો છે કે હવે વિલંબ થશે નહીં એ જાહેરાત કરેલી. અને આપ સર્વનો આભાર માનું છું. ગઈકાલે આપણે જોયું હતું કે દૂતે પોતાનો હાથ ઊંચો કરીને આકાશ તરફ ઊંચો કરીને ઈશ્વરને સાક્ષી આપીને કહું છું, સાક્ષી રાખીને કહું છું કે હવે ન્યાય કરવાની બાબતનો વિલંબ થશે નહીં. હવે જ્યારે પેલા દૂતની પાસે હાથમાં ઓળિયું છે, એક પગ સમુદ્ર પર, એક પગ પૃથ્વી પર ઈશ્વર તરફથી અધિકાર અપાયેલો છે, અને 10મો અધ્યાય ને 8મી ને 9મી કલમ, 10મો અધ્યાય 8મી 9મી કલમ, અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી, યોહાને જે વાણી સાંભળી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે તેના હાથમાં ઉઘાડું ઓળિયું છે, બંધ કરેલું નથી, ઉઘાડું ખુલ્લું ઓળિયું છે, તે દૂતની પાસે જઈને તું એ લે, માગી લે. ત્યાં લખ્યું છે કે આ નાનું ઓળિયું મને આપ. જ્યારે યોહાનને કહેવામાં આવ્યું આકાશવાણી કે આ દૂતની પાસે જે ઓળિયું છે એ તું લઈ લે, લેવાનું જ કહ્યું છે, અને યોહાન આ દૂતની પાસે જાય છે કે મને આકાશવાણી થઈ છે, આ ઓળિયું મારે લેવાનું છે. જ્યારે 9મી કલમ, મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે આ નાનું ઓળિયું મને આપ, અને તેણે મને એ ઓળિયું આપ્યું પણ ખરું, પણ આગળ શું થયું ત્યાં લખ્યું છે, એણે દૂતે કહ્યું કે આ ઓળિયું લે અને ખાઈ જાતું, તને કડવું લાગશે અને પાછળથી મીઠું પણ લાગશે, મધ જેવું મીઠું લાગશે. યોહાન કહે છે કે મારે આ ઓળિયું મેં લીધું, અને લીધું તો ખરું, પણ મને ખાવાનું કહ્યું, ઓળિયું ખાવાનું કહ્યું. હવે ઓળિયું ખાવાનું છે અને મીઠું લાગશે અને કડવું લાગશે. હવે જ્યારે આ બાબત બને છે કે ઓળિયું ખાવાની વાત, હવે સામાન્ય રીતે આપણે આ વચન પરથી એવું સમજીએ કે યોહાને દૂતની પાસેથી ઓળિયું લીધું અને આકાશમાંની જે વાણી ઈશ્વર પિતાની વાણી હતી એ પ્રમાણે ઓળિયું એણે ખાધું, યોહાને ખાધું. હવે આપણને એવું લાગે કે ઓળિયું કેવી રીતે ખવાય, ચર્મપત્રનું હોય કે પછી બરુમાંથી બનાવેલું હોય, હવે એને ખાવાનું છે. અને ઘણી બધી વખતે આ ગેરસમજ થાય છે. અહીં આગળ ગ્રીક ભાષાનો જો આપણે શબ્દ જોઈએ તો એનો સાચો અર્થ આપણને ખબર પડે. ખાવું, ખાવું એટલે આપણે સામાન્ય રીતે રોટલી, દાળ, ભાત, શાક ખાઈએ છીએ, પણ ઘણી બધી વખતે આપણે ઠોકર પણ ખાઈએ છીએ. શબ્દ ખાઈએ જ છે પણ અર્થ બંને જગ્યાએ જુદો છે. એક જગ્યાએ ખોરાક ખાવાની બાબત, ચાવીને ખાવાની બાબત છે, અને બીજી જગ્યાએ કે હવે મને સમજણ પડી, હવે હું જાણી ગયો, ઓળખી ગયો, ઠોકર ખાધી એટલે. હવે એ જ બાબતને ગ્રીક ભાષામાં ઇફાગોન
ખાવા માટે, ખોરાક ખાવા માટે જે શબ્દ લખવામાં આવ્યો છે ગ્રીક ભાષાનો આ કલમમાં, ત્યાં લખ્યું છે ઇફાગોન. ઇફાગોન. હવે એના બે અર્થ થાય છે. એક અર્થ કે ખોરાક ચાવીને ખાવો. ઇફાગોન એટલે ખોરાક ચાવીને ખાવો. અને બીજો અર્થ છે કે સમજવું અને સ્વીકારવું. આ ઇફાગોનના બે અર્થ છે. ગુજરાતીમાં મેં આગળ કહ્યું એ પ્રમાણે ખાવું એટલે બે અર્થ થાય છે. તો અહીંયા આગળ ઇફાગોન શબ્દના પણ બે અર્થ છે. એટલે યહોવા ઈશ્વરે એને યોહાનને કહ્યું કે તું આ ઓળિયું લે અને ખા. એટલે આ ઓળિયું તું દૂતના હાથમાંથી લે, તું વાંચ અને સમજ અને સ્વીકાર, એ એનો મિનિંગ છે. ખાધું એટલે મોંમાં નાખીને ચાવીને ખાધું એ અર્થમાં નહીં. એ વાલા ભાઈઓ અને બહેનો આપણે યાદ રાખીએ. બાઇબલમાં બીજા પણ કેટલાક દાખલા છે કે જેમને પ્રભુના વચનો ખાવાનું કહ્યું. યર્મિયાનું પુસ્તક 15મો અધ્યાય 16મી કલમ. ત્યાં યર્મિયાને કહેવામાં આવ્યું, અને યર્મિયા કહે છે, તારા વચનો મને પ્રાપ્ત થયા અને મેં તેઓને ખાધા. યર્મિયા સાક્ષી આપે છે, તારા વચનો, ઈશ્વર તારા વચનો મને પ્રાપ્ત થયા, મેં તેઓને ખાધા, અને વચનોથી મારા હૃદયમાં હર્ષ ને આનંદ થયો. એટલે પ્રભુ તમારા વચનો મેં વાંચ્યા, સમજ્યો અને સ્વીકાર્યો, એ એનો મિનિંગ થાય. જે ઇફાગોનનો મિનિંગ હિબ્રુ ભાષામાં જે શબ્દ છે ખાવા માટે, અકાલ, AKAL. એટલે યર્મિયા એ કે છે. હજકીએલનું પુસ્તક 3જો અધ્યાય ને 3જી કલમ, ત્યાં લખ્યું છે, વળી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, આ ઓળિયું હું તને આપું છું તે ગળી જઈને પાચન કર. હજકીએલને પણ એવું જ કહેવામાં આવેલું કે આ ઓળિયું તને આપું છું, તારે ગળી જવાનું છે, ખાવાનું છે અને પાચન કરવાનું છે. અને હજકીએલ લખે છે, ત્યાં કહે છે, મેં એ ઓળિયું ખાધું, મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું. ગીતશાસ્ત્ર 119 ને 103જી કલમ, 103મી કલમ, ત્યાં દાઉદ કહે છે, મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મધના કરતા વધુ મીઠા લાગે છે. આ ત્રણ બાબતોને બીજા પણ કલમો છે કે જે ઈશ્વરે કહ્યું, વચનો ખાધા એટલે વચનો સમજ્યા, સ્વીકાર્યા, હૃદયમાં ઉતાર્યા. અને યોહાનને એ કહેવામાં આવ્યું છે, આ ઓળિયું તું લે, વાંચી લે, સમજી લે. હવે 10મો અધ્યાય ને 10મી કલમ, ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને ખાઈ ગયો, મારા મોંમાં મધ જેવું મીઠું લાગ્યું, પણ પાછળથી કડવું લાગ્યું. શું થયું? ઓળિયું ખાધું એટલે મેં ઓળિયું વાંચ્યું, સમજો, સ્વીકાર્યો. ત્યારે વાંચ્યા પછી, ખાધા પછી, એટલે કે ઓળિયું વાંચ્યા પછી મને મીઠું લાગ્યું. કેમ? કે ઓળિયામાં એવું લખેલું હતું કે હવે ઈસુ 1000 વર્ષનું રાજ્ય સ્થાપન કરશે. એટલે મને બહુ આનંદ થયો કે ઈસુની સાથે મારે 1000 વર્ષમાં રહેવાનું છે, એટલે આનંદ થયો. પણ પાછળ બીજું લખેલું હતું, 11મી કલમ, ત્યારે મને કહેવામાં આવ્યું કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ, રાજાઓ વિશે તારે પ્રબોધિત કરવાનો છે. કડવું કેમ લાગ્યું? મીઠું લાગ્યું કે ઈસુ હવે રાજ્ય સ્થાપવાના છે. કડવું લાગ્યું કે ઘણા બધા વિશ્વાસીઓની હજુ સતાવણી થશે અને ઘણા બધા અવિશ્વાસીઓનો નાશ થશે. એટલે આ સમાચાર વાંચીને મને દુઃખ લાગ્યું, કડવું લાગ્યું. અને ત્યાર પછી કહેવામાં આવ્યું કે યોહાન, આ ઓળિયું તે વાંચ્યું, તું સમજ્યો, તે સ્વીકાર્યું, તો હવે એ ઓળિયામાંથી ચેતવણી તારે બીજા બધાને આપવાની છે. એમ યોહાનને સૌદર્શનમાં કહ્યું. કયા વર્ષમાં? 96ની સાલમાં. એ આપણે યાદ છે. 96ની સાલમાં કહ્યું કે તારે હવે બીજા લોકોને આ ઓળિયામાં જે બાબત છે, કઈ બાબત? કે ઈસુ હવે આવી રહ્યા છે, અવિશ્વાસીઓનો નાશ કરશે, 1000 વર્ષની સ્થાપના કરશે,
તો જેઓએ પ્રભુ ઈસુને સ્વીકાર્યા નથી, તમે સ્વીકારી લો એવી ચેતવણી આપવાની છે. અને બાઇબલ ઇતિહાસ કહે છે 97ની સાલમાં રોમન પ્રાંતનો નેરવા રાજા બાદશાહ આવ્યો. એણે આ યોહાનની જે શિક્ષા હતી એ માફ કરી અને છોડી મૂક્યા પાતમોસના બેટમાંથી. એટલે આ પુસ્તક પૂરું થયા પછી કે છે જે મંડળીઓ તે વખતે હતી, બીજા અને ત્રીજા અધ્યાયમાં લખાવ્યું છે મંડળીઓ 7, એ મંડળીઓમાં જઈને આ યોહાને ઉંમરલાયક હોવા છતાં પ્રભુના વચનોની ચેતવણી આપી એવું બાઇબલ ઇતિહાસ કહે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ વચન સમજવાને માટે પ્રભુ આપણી સહાય કરે. આજે પ્રશ્ન છે, તમે બરાબર સાંભળજો. જો એક વખત ના ખબર પડે તો બીજી વાર વિડીયો સાંભળજો કે ગ્રીક ભાષામાં ખાવા માટે કયો શબ્દ વપરાયેલો છે. ગ્રીક ભાષામાં ખાવા માટે કયો શબ્દ વપરાયો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.